આજે તમને બહુ એક જૂની અને જાણીતી વાર્તા, આપ સૌ જાણો જ છો એવી એક વાર્તા કહીશ. સમજુ બકરીઓ. એક ગામ હતું. એ ગામની નજીકમાં જ એક નદી હતી. એ નદી પર એકદમ સાંકડો પુલ હતો. એ સાંકડા પુલ પર એક સમયે એક જ વ્યક્તિ પસાર થઈ શકે. હવે એક દિવસ એ પુલ પરથી બે કૂતરાઓ આવે, એક આ બાજુથી એક બીજી બાજુથી. બંને કૂતરાઓ, એક કે હું પેલો જાઉં અને બીજો કે હું જાઉં, અને બંને ઝઘડ્યા અને નદીમાં પડી ગયા. થોડા સમય પછી એ જ પુલ પર બે બકરીઓ આવી સામસામે. આ વખતે બકરીઓએ થોડી સમજદારી દાખવી અને એક બકરી નીચે બેસી ગઈ અને બીજી બકરી એની ઉપર થઈને પસાર થઈ ગઈ, અને આમ બકરીઓએ રસ્તો પસાર કરી દીધો. આ વાર્તા આટલેથી પૂરી થઈ જાય છે. આપણે આવું જાણીએ છીએ કે બકરીઓ રસ્તો ઓળંગી ગઈ અને કૂતરાઓ નદીમાં પડી ગયા. આવું કેમ થયું? આવું આપણે કોઈ દિવસ વિચાર્યું ખરું? તો આજે આપણે એનો જવાબ થોડોક શોધીએ કે બકરીઓ કેમ પસાર કરી દીધો રસ્તો. તો થોડાક સંશોધકોએ વિચાર્યું, એટલે એમને ત્યાર પછી એ બકરીઓને ટ્રેસ કરી, એટલે બકરીઓને પર થોડું સંશોધન કર્યું. તો એમને જોયું કે એ ગામની લાઇબ્રેરીમાં ઘણા બધા પુસ્તકો હતા. આ પુસ્તકો છે એના પૂંઠાઓ ને પુસ્તકો કૂતરાઓએ ફાડી નાખ્યા હતા. જે પુસ્તકોના પૂંઠાઓ અને પુસ્તકો ફાડી નાખ્યા હતા એ પુસ્તકો આ બકરીઓ ચાવી ગઈ હતી. એટલે આપણને સમજાય છે કે બકરીઓ કેમ સમજદારી દાખવી. એટલે જ્ઞાન હોય તો જ સમજદારી આવે. એટલે બકરીઓમાં પણ સમજદારી આવી એનું કારણ એમને આ પુસ્તકો ચાવ્યા હશે એટલે આપણે પણ સારા સારા પુસ્તકો વાંચવા જોઈએ, સાહિત્યના પુસ્તકો વાંચવા જોઈએ, અને ઊંડું અધ્યયન કરીશું તો જ્ઞાન પણ આવશે અને સમજદારી પણ આવશે.